આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ધારાસભ્ય દ્વારા શહેર ભાજપ પ્રમુખની નિમણૂક અંગે નારાજગી વ્યક્ત કરી તો ભાજપ સંગઠને પત્ર લખી વિરોધ વ્યક્ત કર્યો, જેને લઈ પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઉમરેઠ એપીએમસીના ચેરમેનના પુત્ર હાર્દિક પટેલને શહેર ભાજપ પ્રમુખ પદે નિમણૂક અપાતા ધારાસભ્યએ પિતા પુત્રને 2 હોદ્દાઓ આપવા સામે નારાજગી વ્યક્ત કરી છે. ત્યારે જો વાત કરવામાં આવે તો જિલ્લાના ઉમરેઠ તાલુકાના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારે પ્રદેશ મહામંત્રી રત્નાકરને પત્ર લખ્યો છે. આ પત્રમાં ઉમરેઠ શહેર પ્રમુખ પદ પર નિમણૂક કરેલ હાર્દિક પટેલની નિમણૂકથી નિયમ વિરોધ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને હાર્દિક પટેલના પિતા પ્રકાશ પટેલ એપીએમસી ચેરમેન હોવાનો ખુલાસો કર્યો છે. ભારતીય જનતા પાર્ટી એ શિસ્તબદ્ધ પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીએ મને ગત 25 તારીખે ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખની જવાબદારી સોંપી છે. એ જવાબદારી હું સારી અને સાચી રીતે નિભાવીશ અને ભારતીય જનતા પાર્ટીનું કામ જે કરે છે તે લોકોને ભારતીય જનતા પાર્ટી તક આપે છે. ભારતીય જનતા પાર્ટી એ મને જવાબદારી સોંપી છે એ બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ અભિનંદન. સાંસદ શ્રી, અમારા જિલ્લાનું સંગઠન શ્રી, જિલ્લા પ્રમુખ શ્રી, સૌનો ખૂબ ખૂબ અભિનંદન મને જવાબદારી સોંપવા બદલ. રહી વાત ધારાસભ્યની, તો ધારાસભ્યશ્રીએ જે મારા વિરુદ્ધ એમને રજૂઆત કરી છે તેમાં કોઈ તથ્ય નથી. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર કેમ આવું કરે છે અમને કોઈ ખબર નથી અને ધારાસભ્યનું અગાઉ મેં કામ કરેલું છે ભારતીય જનતા પાર્ટીમાં અને પાર્ટી જે પ્રમાણે અમને સૂચના આપશે એ પ્રમાણે અમે આગળ વધીશું. ભારત માતા કી જય. ધારાસભ્યશ્રીએ રજૂઆત કરી છે કે કુટુંબ એક હોદ્દો, એ એમની વાત સાચી છે, પણ ધારાસભ્યને ખબર નથી કે મેં મારા બાબાની જ્યારે વરણી થઈ ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ તરીકે, તે અગાઉ મેં મારા ઉમરેઠ એપીએમસીના ચેરમેન પદેથી રાજીનામું આપી દીધેલ છે. તે મારા વિભાગમાં મોકલી આપેલ છે અને પાર્ટીને બી આ જાણ કરેલ છે. ઉમરેઠ એપીએમસીમાં કેટલા સમયથી હતા? ઉમરેઠ એપીએમસીમાં હું અગાઉ 2.5 વર્ષ ચેરમેન તરીકે હતો અને ફરી બી મારી બિનવરણી થયેલી એ 6 મહિના થયેલા. ધારાસભ્યને કંઈ કહેવા માંગશો? ના, ધારાસભ્ય મૂળ અમારા પાર્ટીના જ છે અને ધારાસભ્ય વિધાનસભાની ચૂંટણી આવી તો એમનું કામ અમે કરેલું છે. ધારાસભ્યનો શું પ્રોબ્લેમ છે એ અમને ખબર નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.